ઓલ્વી ઇમેજિનેઝ લાઇટને યુરોપિયન ફિલ્મ ગણાવાતા વિવાદ. ઓસ્કરમાં ભારત તરફથી ઓફિશિયલ એન્ટ્રી માટે સૌથી મજબૂત દાવેદાર ગણાતી ઓલ્વી ઇમેજિનેઝ લાઇટને બાજુ પર રાખીને લાપતા લેડીઝની પસંદગીનો વિવાદ વકર્યો છે. હવે ભારત તરફથી એન્ટ્રીનો નિર્ણય કરનાર ફિલ્મ ફેડરેશન ઓફ ઇન્ડિયાએ ઓલ્વી ઇમેજિનેઝ લાઇટને ભારતીય સેટઅપમાં બનેલી યુરોપિયન ફિલ્મ ગણાવી દેતા નવો વિવાદ થયો છે. ફેડરેશનના પ્રમુખ રવિ કોટારકારાએ કહ્યું હતું કે જ્યુરીને ઓલ્વી ઇમેજિનેઝ લાઇટ ભારતીય બેકગ્રાઉન્ડમાં બનેલી યુરોપિયન ફિલ્મ હોવાનું જણાવાયું હતું, ત્યારે તેની સરખામણીએ લાપતા લેડીઝ પૂરેપૂરી ભારતીય ફિલ્મ છે. આથી લાપતા લેડીઝને ઓસ્કરમાં ભારતની એન્ટ્રી તરીકે મોકલવાનું નક્કી થયું છે. જો કે આ વિધાન સામે ફિલ્મ ચાહકો રોષે ભરાયા છે. તેમના જણાવ્યા અનુસાર ઓલ્વી ઇમેજિનેઝ લાઇટને જ્યારે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ગ્રાન્ડ પ્રિક્સનું સન્માન મળ્યું ત્યારે સમગ્ર દેશે તેને પોતાની ફિલ્મ ગણાવી હતી. હવે રાતોરાત તે યુરોપિયન ફિલ્મ કેવી રીતે બની જાય? ચાહકોએ કહ્યું હતું કે ફિલ્મના બેકગ્રાઉન્ડ કે સ્ટોરી કરતાં પણ તેનું મેકિંગ ઓસ્કરમાં વધારે મહત્વનું છે. લાપતા લેડીઝ એક ઉમદા ફિલ્મ છે તેનો ઇનકાર નથી, પરંતુ ફિલ્મ મેકિંગની રીતે ઓલ્વી ઇમેજિનેઝ લાઇટ ક્યાંક બહેતર છે. તે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં સન્માન મેળવી ચૂકી છે, મતલબ કે ગ્લોબલ ઓડિયન્સને તે આંજી શકી છે. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.